સમાચારની શરૂઆત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતી 270 થી વધુ વિદ્યાર્થીનીઓ પૈકી 200 થી વધુ વિદ્યાર્થીનીઓને ભોજનમાં ઝેરી અસર એટલે કે ફૂડ પોઈઝનિંગ થતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે। હોસ્ટેલમાં જમવામાં ખીર ખાધા બાદ વિદ્યાર્થીઓને અચાનક પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટીની ફરિયાદ શરૂ થઈ હતી। असरग्रस्त विद्यार्थीओने तात्कालिक 108 मार्फते चूड़ा, લીંબડી અને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી 5 વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે રિફર કરાયા છે। આટલી મોટી દુર્ઘટના છતાં હોસ્ટેલ પ્રશાસને વાલીઓને જાણ ન કરતા અને હોસ્પિટલમાંથી ગાયબ રહેતા વાલીઓમાં ઉગ્ર રોષ ભભૂક્યો છે। ઘટનાની જાણ થતાં જ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા અને તાકીદે યોગ્ય સારવાર પૂરી પાડવા આદેશ આપ્યા છે। लगभग 24 જેટલા બાળકો અત્યાર સુધીમાં એસએનસીયુમાં આપણે ત્યાં ગાંધી હોસ્પિટલમાં આવેલા છે અને બીજા 4 કે 5 મેડિકલ વોર્ડના અંદર આપણે દાખલ કરેલા છે। લગભગ બધાની હાલત સ્થિર છે અને કદાચ એમને કાલે સવારે એ જમવાના અંદર પ્રોબ્લેમ થવાથી પ્રોબ્લેમ થયેલો અને સવારથી એમને તાવ ને એવું છે, તો જે બી ફૂડ પોઈઝનિંગના પ્રોટોકોલ પ્રમાણે જે ટ્રીટમેન્ટ આપવાની થતી હોય એ બધી આપેલી છે અને 2 પીડિયાટ્રિશિયન પ્લસ મેડિકલ ઓફિસર્સ, ઇન્ટર્ન સ્ટાફ। અમારે એક ભાઈની છોકરી હતી હોસ્ટેલમાં, હજી લગી એમને લોકોએ જાણ નથી કરી। હમણાં મેસેજ નાખ્યો કે આ રીતના દવાખાને છે, સવારનો આ બનાવ બનેલો હોય। શું થયું તો છોકરીઓને? હવે એમ કે કંઈ ખાવામાં આવી ગયું, પણ શું ખાવામાં આવ્યું એ જે ખબર નથી, તપાસ થાય પછી ખબર પડે। કેટલીક દીકરીઓને આવું થયું છે? હવે અહીંયા કણે 270 છોકરીઓ હતી, એમાં ઘણી બધી છોકરીઓને આવું છે। કઈ કઈ હોસ્પિટલમાં લઈ ગયા? અમે ચૂડાથી તો આ સુરેન્દ્રનગર લાવ્યા, અમે આ સુરેન્દ્રનગર આવ્યા છીએ અત્યારે। સુરેન્દ્રનગર કેટલીક દીકરીઓને લેવાની એ તો ખબર નથી, પણ ઘણી દીકરીઓને લાવ્યા એમ કે। શું બધા વાલીઓની શું માંગ છે આમાં? શું થવું છે? અમે તપાસ થવી પડે આમાં કે જેને આ લોકો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બોખરવાડા તાલુકો ચૂડા ખાતે 200 કરતા વધારે દીકરીઓને ફૂડ પોઈઝનિંગ થતા આજે એની અસર જોવા મળતા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ, સિયુસા હોસ્પિટલ, સાયલા સીએચસી, ચૂડા સીએચસી, લીંબડી હોસ્પિટલ ખાતે અલગ અલગ દીકરીઓને એડમિટ કરવામાં આવ્યું છે। શિક્ષણનો સ્ટાફ અને પૂરો મેડિકલ સ્ટાફ સતત જહેમત ઉઠાવી અને જલ્દીથી બધી જ દીકરીઓ સાજી થઈ જાય એ પ્રકારની ફૂડ પોઈઝનિંગના પ્રોટોકોલ મુજબની ટ્રીટમેન્ટ એમને આપવા